નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે ફાઉન્ડેશનનો પહેલા ચેપ્ટરનો 8મો લેક્ચર, જે કંઈ પણ બેઝિક મેથેમેટિકલ ટૂલ્સ કરીને આપણું જે ચેપ્ટર છે તેના 8મા લેક્ચરની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. અત્યાર સુધીમાં જે તમે લોકોએ ભણ્યું છે એ સાવ પાયાની વસ્તુઓ છે, જેમાં ખાસ કરીને જોવા જઈએ તો જે ટ્રિગોનોમેટ્રી વાળો પોર્શન હતો અને જે એકમ વર્તુળ વાળો પોર્શન હતો, જે ખાસ કરીને 10th અને 11th 12th એકમ વર્તુળ ખાસ કરીને 11th 12th માટે અને ટ્રિગોનોમેટ્રીનો થોડોક પોર્શન 10th માટે અને થોડોક પોર્શન 11th 12th માટે ખૂબ અગત્યનો છે. આજે જે કંઈ પણ ડિસ્કસ કરવા જઈ રહ્યા છીએ એમાંથી થોડુંક તો તમારા 8મામાં જ આવી ગયું છે, થોડું ઘણું જે બાકી છે એ 9મામાં અને 10મામાં આવી જશે. આજે એવી કોઈ વસ્તુ શીખવાની નથી જે તમને 11 12ની અંદર પહેલી વાર શીખવાની હોય. બધું અત્યારે જે હું શીખવાડીશ એ તમારે 8 9 10માં આવી જ જવાનું છે, પણ છતાંય પાયારૂપ ઘણું છે. કારણ કે જો એ બધી વસ્તુઓ તમને સમજાતી જશે, એની ઉપરની વસ્તુઓ કોઈ પણ હું તમને શીખવાડીશ ત્યારે તમને કોઈ વાંધો નહીં આવે. ટોપિકનું નામ કંઈક આવું છે. ટોપિકનું નામ છે સુરેખ સમીકરણ. આવું ટોપિકનું નામ છે, સુરેખ સમીકરણ. સુરેખ સમીકરણ ઓલરેડી એક ચલ વાળું તમારા લોકોને ભણવામાં આવી ગયું છે, છતાંય હું થોડું ઘણું પહેલી વખત છે એટલે રિવાઇઝ કરાવી દઉં છું. અને સાથે સાથે આજે આપણે 2 ચલમાં સુરેખ સમીકરણ કઈ રીતે હોય છે એનું પણ થોડું ઘણું ડિસ્કશન કરી લેશું. સુરેખ સમીકરણ શીખતા પહેલા હું તમને ખાસ સમીકરણ કોને કહેવાય એની વિશે વાત કરું છું કે તમારા મનમાં સમીકરણ એટલે શું. સમીકરણનો મતલબ શું થાય કે સમીકરણ એ બીજું કાંઈ નહીં, એક જાતનું વિધાન છે. એવું વિધાન, એવું સ્ટેટમેન્ટ કે જે બે ગાણિતિક વિધાનો એકબીજાના સરખા છે એવું દર્શાવે. સમીકરણ એ બીજું કાંઈ નહીં, બે ગાણિતિક વિધાનો એકબીજા જેવા છે, ઇક્વલ છે એકબીજાથી, એવું કોઈ વિધાન દર્શાવતું હોય તો એ વિધાનને વિધાન ન કહેતા તમે એને સમીકરણ કહો છો. ગાણિતિક વિધાન એટલે કે હું તમને કહું, સપોઝ કે તમારી પાસે આવું છે 2x, આ કોઈક સ્ટેટમેન્ટ થયું, મેથેમેટિકલ સ્ટેટમેન્ટ, ગાણિતિક વિધાન છે. હું અહીંયા લખી નાખું 4, એ પણ એક સ્ટેટમેન્ટ છે 4. પણ જો હું આવું લખું કે આ એક ગાણિતિક વિધાન, આ બીજું ગાણિતિક વિધાન અને એ બે સરખા છે, મીન્સ કે મેં આમ લખ્યું કે 2x is equal to 4. So this 2x is equal to 4 is nothing but the equation, right? 2x બરાબર 4 એ શું છે તો કે એક જાતનું સમીકરણ છે. 2x is equal to 4, એમાં 2 ને શું કહેવાય તો કે આ કોઈક અજ્ઞાત વસ્તુ છે જેની તમને કઈ ખબર નથી. અજ્ઞાત વસ્તુની સાથે કંઈક આંકડો છે. આ આંકડાને શું કહેવાય? આ આંકડાને કહેવાય, તમારે કેવું હોય ને તો કહેવાય એને સહગુણક. આ સહગુણક કહેવાય, આ અજ્ઞાત વસ્તુ કહેવાય. બરાબર પછી જે કંઈ પણ પડ્યું રહ્યું છે તમે એને જનરલી અચળ સંખ્યા કહો છો, કારણ કે આની યારે બીજો કોઈ ચલ નથી. આ અજ્ઞાત વસ્તુને તમે આમે કહી શકો કે ચલ છે, એ ફરતું રહેતું હોય, ચલ છે. 2x is equal to 4, ને આવડું છે ને કહેવાય અચળ, 2x બરાબર 4. તો આ જે આખું સેન્ટેન્સ બન્યું 2x is equal to 4, આને કહેવાય ઇક્વેશન, સમીકરણ. મારે તમને સમીકરણ શું છે એ નથી શીખવાડવાનું, સુરેખ સમીકરણ કોને કહેવાય એ શીખવાડવાનું છે. તો વાત કરીએ આપણે સુરેખ સમીકરણની. તો સુરેખ સમીકરણમાં તો કેવું હોય તો કે તમારું જે સમીકરણ છે એ સમીકરણમાં જે કંઈ પણ ચલ આવે છે એ ચલનો મહત્તમ ઘાતાંક 1 હોય, ચલનો મહત્તમ ઘાતાંક 1 હોય તેવા સમીકરણને
સુરેખ સમીકરણ કહેવાય. હવે તમને એ થશે કે આ ચલનો મહત્તમ ઘાતાંક એટલે શું? જનરલી સુરેખ સમીકરણનું સ્વરૂપ કેવું હોય ખબર છે? તો સુરેખ સમીકરણ બે ટાઈપના આવે, એક ચલ વાળું આવે, બે ચલ વાળું આવે. એટલે અમુક ઇક્વેશનમાં એકલું એક્સ જ રહેતું હોય, અમુક ઇક્વેશનમાં એક્સ અને વાય રહેતા હોય. તો બે ચલ વાળા સુરેખ સમીકરણ પણ હોય, એક ચલ વાળું સુરેખ સમીકરણ પણ હોય. અત્યારે જે હું ડિસ્કશન કરું છું એ એક ચલ વાળા સુરેખ સમીકરણની કરું છું ને ઓલરેડી તમે ભણી ગયા છો, બરાબર છે? હું તમને એમ કહું છું કે સુરેખ સમીકરણનું પ્રમાણિત સ્વરૂપ કેવું હોય? પ્રમાણિત સ્વરૂપ, એનું પ્રમાણિત સ્વરૂપ કહેવાય ax plus b is equal to 0. ax plus b, this is nothing but one mathematical sentence. 0 is nothing but another mathematical sentence, and when you equate these two mathematical sentence, it becomes an equation, right? ax plus b is equal to 0 એ શું થઈ ગયું? એક આખું સમીકરણ થઈ ગયું. આ સમીકરણમાં એને શું કહેવાય? તો કે એને કહેવાય સહગુણક. b ને શું કહેવાય? તો કે અચળ આંકડો કહેવાય કંઈક. આ 0 ને શું કહેવાય? તો કે એની આજુબાજુમાં ચલ નથી, એટલે તમે એને પણ કહી શકો. x શું છે? તો કે x ને કહેવામાં આવે છે ચલ. x ની ઘાત કેટલી છે? કાંઈ ન હોય તો ઉપર કેટલી ઘાત હોય? એક ઘાત હોય, x raised to 1 હોય. તો એવું સમીકરણ કે જેમાં ચલનો મહત્તમ ઘાતાંક 1 છે, તો એવા સમીકરણને કહેવામાં આવે સુરેખ સમીકરણ એક ચલ વાળું. એક ચલ વાળું સુરેખ સમીકરણ કહેવામાં આવે છે. મગજમાં ક્લિયર થઈ જવું જોઈએ કે સહગુણક કોને કહેવાય, ચલ કોને કહેવાય, ચલનો ઘાતાંક કોને કહેવાય, બાકીની બધી વસ્તુ શું છે એ બધું તમને આઈડિયા આવવું જોઈએ. ક્લિયર થાય છે? આપણે રીડ કરીએ આમાંથી. ચેક કરો તમે. સુરેખ સમીકરણ, એમાં સબ ટોપિક પડ્યો 1.7.1 એક ચલ વાળું સુરેખ સમીકરણ. અહીંયા આગળ જો એક ચલ વાળું આવ્યું એનો મતલબ શું? કે ભવિષ્યમાં બે ચલ વાળું આવશે, ત્રણ ચલ વાળું આવશે. અહીંયા એ લોકોએ સ્પેસિફાય કર્યું કે સુરેખ સમીકરણ બરાબર, પણ કેવું? તો કે એક ચલ વાળું. તો કે લિનિયર ઇક્વેશન ઇન વન વેરિયેબલ, જો સમીકરણમાં આવતા તમામ ચલનો, હવે ભાઈ તમે એક ચલ વાળાની વાત કરતા હોય તો તમામ ચલ શું છે? એક જ ચલ આવવાનું હોય કે નહીં? તમામ ચલનો મહત્તમ ઘાતાંક, મેક્સિમમ પાવર કેટલો હોવો જોઈએ? 1. તો તેવા સમીકરણને સુરેખ સમીકરણ કહે છે. અહીં ચલની મહત્તમ સંખ્યા એક જ હોય, કારણ કે તમે એક ચલની જ વાત કરો છો તો ચલ કેટલા હોવા જોઈએ? તો કે એક જ હોવું જોઈએ. અહીંયા લખ્યું જોઈ લો, 2x - 3 is equal to 7. આ બરાબર ને શું કહેવાય? તો કે સમાનતા દેખાડે છે. આ આખું શું કહેવાય? તો કે સમીકરણ કહેવાય. આ x શું કહેવાય? તો કે ચલ કહેવાય. 2 શું કહેવાય? સહગુણક કહેવાય. 3 શું કહેવાય? અચળ આંકડો કહેવાય. ક્લિયર થાય છે આ બધી વસ્તુઓ તમને? ઓકે, આ સીધો પ્રોબ્લેમ આવી ગયો. તમને આવડે જ છે એક ચલ વાળું, પછી આપણે શું કામ ખોટું ટાઈમ બગાડવો? 5x is equal to 25. તમારે x શું છે ને કહેવાનું છે. what is the value of x means you want to identify the variable, રાઈટ? કે આ જે ચલ છે એ ચલની કિંમત કઈ હશે? તો કે 5x બરાબર 25 હોય, તમારે આમ કહી શકે 5 પછી આ 5 ના ગુણાકારમાં x છે એમ કહેવાય, બરાબર 25. કાંઈ ન હોય તો એ બે વચ્ચે ગુણાકાર હોય. તમારે x ની કિંમત શું છે ગોતવું હોય ને, તો x ને એકલો પાડી દેવાય. હલો, કોઈ પણ માણસ આમ જો ને તો આમ એકલી પરિસ્થિતિમાં કેવું વર્તન કરે છે ત્યારે તમને એની કિંમત ખબર પડે. આમ જોતા હોય ને, કોઈ માણસનો કોઈ સાથ દેવા વાળો ન હોય, પોતે હાવ આમ એકલો બેઠો હોય, એકલો મીન્સ કે આમ બધી રીતે એની યાર કોઈ હોય જ નહીં, અને તોય એ માણસ કઈ રીતે બહાર આવે છે પોતાની મુશ્કેલીમાંથી, ત્યારે આપણને એની કિંમત થાય. તો કે તમારે કોઈ પણ ચલની કિંમત જાણવી હોય ને તો પહેલા તમારે એને એકલો પાડી દેવાનો. 5x બરાબર 25 છે, x ને એકલો પાડજો તો x ની હારે કોણ છે? 5. x ની હારે 5 કઈ રીતે છે? તો કે ગુણાકારમાં. તો 5 ને ગમે એમ કરીને બરાબરની ઓલી બાજુ નાખી દો. આ x જો એકલો પડી ગયો એટલે તમારું કામ પૂરું. 5x બરાબર 25. તમારે જો ખાલી x જોતો હોય ને
તમારે શું કરવાનું? 25 ભાગ્યા 5. ભાગ્યા હું કામ કર્યું? તો કે અહીંયા આગળ ગુણાકારમાં હતું, બરાબરની ઓલી સાઈડ જાય એટલે ગુણાકારનો ભાગાકાર થઈ જાય. સરવાળામાં હોત તો બાદબાકીમાં વયું જાત, બાદબાકીમાં હોત તો સરવાળામાં વયું જાત, ભાગાકારમાં હોત તો ગુણાકારમાં વયું જાત. બસ હવે તો ઘડી આવડવું જોઈએ. 5 5 25 એટલે x બરાબર કેટલું આવશે? 5. આ આન્સર છે. કાંઈ અઘરું છે સાહેબ? આમાં તો તમે ખોટા ખોટી 2 મિનિટો અમારી બગાડો છો. અમે કાંઈ, અમને આવું બધું આવડતું જોઈએ એવું તમને થતું હશે ને? ઠીક છે. પછી વાત કરીએ તો જો આવા બેઝિક ક્વેશ્ચન છે. હવે હું કઈ બોલતો નથી, તમે તમારી મુજબ વિચારતા જજો શું થાય છે. 2x - 3 બરાબર 9. રેડી? ખબર પડે જ ને શું થાય છે? x ને એકલો પાડવાનો. x ની યાર ગુણાકારમાં કોણ છે? 2. ગુણાકારમાં છે આમ ગયું તો ભાગાકારમાં 12 ભાગ્યા 2, x બરાબર 6. હલો છે? કોઈ વસ્તુ એટલી બધી હાર્ડ નથી, બહુ ઈઝી વસ્તુ તમે લોકો અત્યારે શીખી રહ્યા છો. ઠીક છે. આ ચેક કરો તમે. 3z = 30. 3z = 30 હોય તો વોટ ઇઝ ધ વેલ્યુ ઓફ z? z ની કિંમત શું હશે તમારે ગોતવાનું છે. તો તમે એમ કરી શકો ને, z ને એકલો પાડી દો તો શું થયું? 30/3. So what is the value of z? It is 10. z = 10. 3 10s are 30. 3 દાન 30. તો z ની કિંમત કઈ આવશે? 10. ઠીક છે. આ બધું બહુ ઈઝી છે ભાઈ, આમાં કંઈ ખોટો ટાઈમ બગાડવા જેવું નથી, પણ છતાંય આપણી પાસે મોડ્યુલ આપ્યું છે તો આપણે જોતા રહીએ. 7q = 49. વોટ ઇઝ ધ વેલ્યુ ઓફ q? q ની કિંમત શું હશે? સો q વિલ બી 49/7. 49 ભાગ્યા 7. તો q બરાબર કેટલું આવશે? 7 એકુ 7, 7 દુ 14, 7 તેરી 21, 7 ચોક 28, 7 પંચા 35, 7 છોક 42, 7 હા 7 49. q બરાબર કેટલું આવશે? 7. આ કઈ રીતે? આ 49 કેમ લખો? 7 × 7 ના છેદમાં 7 કહેવાય ને. 49 એટલે હું 7 49. એક 7 ઉડી ગયા, બચ્યું હું 7. તો છેદ ઉડાડતા તમને 8માંથી જ આવડી જવા જોઈએ. હવે આમાં પ્રોબ્લેમ રહેતો હોય ને તો ઈ શીખી લેજો ખાસ, કારણ કે આગળ જતા આવી બધી વસ્તુઓ તમારે ખૂબ કામની છે. ક્લિયર થાય છે? પછી લોકો તમને આ સમીકરણ સુધી પહોંચાડી દેશે, એનો ઉકેલ કેમ લાવવો નહીં તમને કહેશે જ નહીં, કારણ કે એ તો બધું તમે 8 9 10 માં શીખીને ગયા હોય એવું કે. ઘણી વખત તમે કોઈક દિવસ સાહેબને વાત કરજો, સાહેબ મને આ પ્રશ્ન થયો છે, એનો જવાબ શું આવે? તો એ શું કે, આ તમે આગળ ભણવાના છો, પછી તમે આગળના ધોરણમાં જાઓ ને પછી એમ કહો ને, સાહેબ આ મને કહો ને આનો પ્રશ્ન જવાબ શું આવે? લે એવું તો તમે ભણીને જ આવ્યા હોય ને. સાહેબોને કોઈ ન પોગી શકે ભાઈ. અત્યારથી જે વસ્તુ હાલે છે એ બધી વસ્તુમાં ખાસ મગજ રાખતા રહેજો. છેદ કેમ ઉડાડે છે, કઈ રીતે કરતા બનાવે છે, કઈ રીતે બરાબરની આ બાજુથી આણપા ગયું ને આણપાથી આણપા આવ્યું, આણપાથી આણપા ને આણપાથી આણપા શું થાય છે ને બધું ખાસ જોતા રહેજો. ઠીક છે? -5y - 10 = 15. 5y - 10 = 15. તો y બરાબર કેટલા? તો જો બરાબરની આ બાજુ
આટલી બધી વસ્તુ છે. વાય ને એકલો પાડો. પહેલા તો આ -10 છે ને ઓલી બાજુ જવા દો, એટલે 5y બરાબર આ 15 તો હતા જ તે 10 માઇનસમાં હતા, ઓલી બાજુ જાય તો એ +10 થઈ જાય. તો બચશે શું? તો કે 5y બરાબર 15 ને 10 25. તમારે ખાલી y ને કરતા બનાવવું છે તો y બરાબર 25/5, 5 5 25, એટલે y ની કિંમત કઈ આવશે? 5. ક્લિયર થાય છે? તમારે ગમે એમ કરીને જેની કિંમત ગોતવાની હોય એ વસ્તુને તમારે એકલા પાડી દેવાની. જો તમે એ વસ્તુને એકલી પાડી દેશો તો તમને ફટાફટ ખબર પડવા મળશે કે આ જે કંઈ પણ ચલ છે એની કિંમત કઈ આવશે. દ્વિચલ સુરેખ સમીકરણ બે ચલ વાળો. બે ચલ વાળામાં કઈ અઘરી વસ્તુ નથી, તમે ચેક કરો. જો દ્વિચલ સુરેખ સમીકરણ બે ચલ વાળું હોય ને તો એનું પ્રમાણિત સ્વરૂપ કેવું છે ખબર? એનું પ્રમાણિત સ્વરૂપ આવું છે: ax + by = c. ax + by = c. બે ચલ આવ્યા. જો x એ આવ્યો, y એ આવ્યો. ઘણાને એમ થાય હું આમ લખું તો ax + by² = c. સાહેબ આમાં બે ચલ આવ્યા, તો આ બે ચલ આવ્યા તો આ લોકોને તે સુરેખ સમીકરણ ન કહેવાય, આને ન કહેવાય. હો, સુરેખ સમીકરણની વ્યાખ્યા શું હતી કે આપેલા સમીકરણની અંદર જેટલાય ચલ આવતા હોય એ બધા ચલની મહત્તમ ઘાત કેટલી હોવી જોઈએ? 1. અહીંયા આગળ બે ચલ આવ્યા, x અને y, તો x ની મહત્તમ ઘાત 1 છે, પણ y ની મહત્તમ ઘાત 2 છે. ઈ નો હાલે. આ સુરેખ સમીકરણ નથી. હો, આ સુરેખ સમીકરણ નથી. આ કહેવાય, કારણ કે x ની મહત્તમ ઘાત 1 છે, y ની મહત્તમ ઘાત 1 છે, તો એને તમે સુરેખ સમીકરણ કહી શકો છો. પછી જુઓ, આની અંદર આ એની કિંમત 0 ન હોવી જોઈએ, બી ની કિંમત 0 ન હોવી જોઈએ, કારણ કે તમે દ્વિચલ સુરેખ સમીકરણનું પ્રમાણિત સ્વરૂપ લખ્યું છે. દ્વિચલ, હજુ એની કિંમત 0 થઈ ગઈ એટલે આખું પદ 0 થઈ ગયું, તો સમીકરણમાં બે ચલ આવ્યા જ નહીં, સમીકરણમાં તો એક જ ચલ આવ્યો. અહીંયા આગળ પ્રમાણિત સ્વરૂપ આવડું, આ પણ ચોખવટ કરવાની. શું ચોખવટ કરવાની? એ પણ 0 નથી, બી પણ 0 નથી. કેમ? તો કે તમે ચેક કરો ખાસ. જો એ 0 થઈ ગયો તો આખું પદ 0 થઈ ગયું, તો તમારા સમીકરણમાં ખાલી એક જ ચલ આવે, y. જો બી 0 થઈ ગયો તો y વાળું પદ 0 થઈ ગયું, તો આખા સમીકરણમાં તમારી પાસે ખાલી x વાળું એક જ ચલ આવે. દ્વિચલનો મતલબ મિનિમમ બે ચલ તો હોવા જ જોઈએ ને એની પાસે. બે ચલ ન બને તો એ નો હાલે. તો આ એનું પ્રમાણિત સ્વરૂપ છે, ax + by = c. ક્લિયર થાય છે? એ પણ 0 ન હોવું જોઈએ, બી પણ 0 ન હોવું જોઈએ ને ચલનો મહત્તમ ઘાતાંક કેટલો હોવો જોઈએ? 1. તો એ બધી વસ્તુ તમને અહીંયા લખી છે કે જો સમીકરણમાં આવતા તમામ ચલનો મહત્તમ ઘાતાંક 1 હોય, પરંતુ મહત્તમ ચલની સંખ્યા કેટલી હોય? બે ચલ આવવા જોઈએ, x અને y. જરૂરી નથી કે x ને ચલ કહેવાય ને y ને ચલ કહેવાય. હું આમ લખું ને 2p + 3q = 5, તો આ p પણ ચલ કહેવાય, આ q પણ ચલ કહેવાય. હું આમ લખું 2d + 5n = 7, તો આ d અને n ઈ પણ ચલ કહેવાય. ક્લિયર થાય છે તમને લોકોને? મગજમાં એવું બધું ફિટ નહીં કરી દેતા કે x અને y ઈ જ ચલ કહેવાય, p અને q ઈ જ ચલ કહેવાય. સહગુણકની પાછળ જે કંઈ પણ અજ્ઞાત વસ્તુ તમને દેખાતી હોય એ બધી વસ્તુ તમારી ચલ કહેવાય. ઓકે, આ એને કહેવાય સહ, કોનો? x નો સહગુણક. આને કહેવાય x નો સહગુણક. આ x ને કહેવાય વેરિયેબલ, બી ને કહેવાય y નો સહગુણક,
ને આ વાય ને કહેવાય ચલ અથવા તો વેરિયેબલ. ને આ સી મતલબ કે કોઈક કોન્સ્ટન્ટ. કોન્સ્ટન્ટ મતલબ શું કે અચળ આંકડો ત્યાં આવશે. કેમ અહીંયા 5 આવ્યું, અહીંયા 7 આવ્યું? આ બધી વસ્તુ ખાસ શીખજો, કારણ કે તમારી પાસે એક ચલ વાળું સુરેખ સમીકરણ આવી ગયું છે, દ્વિચલ વાળું સુરેખ સમીકરણ તમારી પાસે નથી આવ્યું. આ પહેલી વખત તમારી પાસે દ્વિચલ સુરેખ સમીકરણ આવે છે. 9માં આવશે દ્વિચલ સુરેખ સમીકરણ, પણ અત્યારે પૂરતું તમારી પાસે આ વસ્તુઓ છે. ઓકે, વ્યાખ્યા તમને લોકોને મેં શીખવાડી દીધી. એનાથી આગળ ચેક કરો તો તમારે રેકોગ્નાઇઝ ઓળખવાના છે કે સુરેખ સમીકરણ કયા, તો કે દ્વિચલ. બે ચલ વાળા સુરેખ સમીકરણ કોને કોને કહેવાય એ તમારે ઓળખવાનું છે. દ્વિચલ. દ્વિચલ મતલબ મિનિમમમાં મિનિમમ બે ચલ હોવા જોઈએ. સુરેખનો મતલબ એમ કે કોઈ પણ ચલની ઘાત એક જ હોવી જોઈએ. એક કરતા વધારે ઘાત વાળું સમીકરણ એ સુરેખ સમીકરણ જ ન કહેવાય. એક ચલ ને દ્વિચલ તો દૂરની વાત છે, સુરેખ જ ન કહેવાય. તમારે બે વસ્તુ કરવાની છે. દ્વિચલ સુરેખ સમીકરણ કયું એ ઓળખવાનું. દ્વિચલ મતલબ બે ચલ આવવા જોઈએ અને બે ચલની મેક્સિમમ ઘાત એક હોવી જોઈએ. આવું સમીકરણ ઓળખવાનું. તો x વર્ગ બરાબર 1 હાલતી નો થા. કેમ? કારણ કે x ની ઘાત 2 નો હાલે. x વર્ગ વત્તા y વર્ગ હાલતી નો થાય. કેમ? કારણ કે x અને y ની મેક્સિમમ ઘાત તો એક જ હોવી જોઈએ. અહીંયા તો બે ઘાતું દેખાડે છે. x વર્ગ બરાબર y વર્ગ હાલતી નો થા, હાલે જ નહીં ના આવું કઈ. ક્લિયર થાય છે? હવે દ્વિચલ હોવા જોઈએ, ચલ બે હોવા જોઈએ. x બરાબર y. તમને ઘણી વખત એમ થશે લે આવું થોડું હોય સાહેબે, હમણાં તો એમ કીધું કે પ્રમાણિત સ્વરૂપ કેવું હોવું જોઈએ, ax પ્લસ by ઇઝ ઇક્વલ ટુ c જેવું. તો આ એવું જ થશે. તમે ચેક કરો, x y ને આમથી આમ લઈ આવું તો જો y ની યારે કાંઈ ન હોય તો શું હોય? y પ્લસ 0 કહેવાય. હલો, y ની અહીંયા આગળ જો હું તમને દેખાડું. કોક આમ લખે છે કે x બરાબર y. તમારું સમીકરણ કેવું હોવું જોઈએ? ax પ્લસ by ઇઝ ઇક્વલ ટુ c જેવું હોવું જોઈએ. હવે તમે ચેક કરો, x ની આગળ કાંઈ નથી પણ એક તો કહેવાય જ તે ને. y ની આગળ કાંઈ નથી પણ એક તો કહેવાય જ તે ને. પ્લસ કાંઈ નથી તો પ્લસ 0 તો કહેવાય જ તે ને. હલો, એલા તમે ખાલી આમ વિચારો કે આ પાંચડો લખ્યો છે મેં, પાંચડો. જોવામાં તમને શું લાગે કે આ ભાઈ એકલા છે, પણ તમને એમ થાય ને કે હાલો આપણે એકલો માણસ છે, મારવા જઈએ. હવે હું તમને દેખાડું કે આની હારે કોણ કોણ છે. 5 ની હારે કાંઈ હોય કે ન હોય, આમ તમે વિચારો ને તો એ ગુણાકારમાં એક તો કહેવાય જ તે. 5 ની હારે ગુણાકારમાં એક તો કહેવાય જ તે. ઈ નો કેવું હોય ને તો 5 ની હારે સરવાળામાં 0 કહેવાય જ તે. હલો, ઈ નો કેવું હોય ને તો 5 ના છેદમાં એક તો કહેવાય જ તે. ઈ નો કેવું હોય ને તો 5 ની ઘાત એક તો કહેવાય જ તે. હલો, આ જોવામાં એકલો લાગે છે, બાકી આના ગુણાકારમાં 1 છે, આના સરવાળામાં 0 છે, એના છેદમાં 1 છે, એની ઘાતમાં 1 છે. એકલો લાગે છે પણ 4 ને હારે રાખે છે. મારવા ગયો તો ઈ તમને ઢીબોડી નાખે. ક્લિયર થાય છે? હું એમ કહું છું કે x બરાબર y જોવામાં તમને ખાલી આટલું જ લાગે છે કે x બરાબર y, પણ x ની આગળ સહગુણક 1 છે, y ની આગળ સહગુણક 1 છે, y ની હારે પ્લસમાં 0 છે. એટલે હું આમ લખી શકું ને, આ પદને અહીંથી આમ લઈ જાવ તો કહેવાય શું? 1x. આ સરવાળામાં છે, આમ આવ્યું એટલે બાદબાકીમાં આવે, 1y ઇઝ ઇક્વલ ટુ 0. તો આ કોના જેવું થયું? એ જેવું, ax પ્લસ કે માઇનસ કોઈ પણ વચ્ચે હોઈ શકે. આ કહેવાય by બરાબર કોન્સ્ટન્ટ કયું એવું 0. તો આ સુરેખ સમીકરણ દ્વિચલ સુરેખ સમીકરણ કહેવાય. ક્લિયર થાય છે? તો યસ, ધીસ ઇઝ દ્વિચલ સુરેખ સમીકરણ. આમાં પણ બે ચલ છે, મેક્સિમમ ઘાત 1 છે અને પ્રમાણિત સ્વરૂપ જેવું જ છે, ax માઇનસ by ઇઝ ઇક્વલ ટુ c જેવું. આ પણ દ્વિચલ છે, મેક્સિમમ ઘાત 1 છે એટલે હાલે. ભલે ને -x રહ્યા, x નો સહગુણક 0 નો હોવો જોઈએ. x નો સહગુણક -1 હોય તો હાલે જ ને. -x મતલબ શું? તો કે -1x -1y
-1 બરાબર 0. -1 ને આમ આવી જવા દો એટલે શું કહેવાય? -1x -1y ઇઝ ઇક્વલ ટુ -1 આમ આવી ગયા એટલે +1. એટલે યસ, બે ચલ છે, બે ચલનો મહત્તમ ઘાતાંક 1 છે એટલે ઈ પણ કહેવાય. x બરાબર 1, x ની ઘાતાંક 1 કહેવાય. આ સુરેખ સમીકરણ કહેવાય હો, સુરેખ કહેવાય, દ્વિચલ નો કહેવાય. આમાં બે ચલ નથી તો આ ખોટું. એટલે પેલું, ચોથું, પાંચમું, છઠ્ઠું આટલા સાચા છે. પેલું, ચોથું, પાંચમું ને છઠ્ઠું. પહેલામાં હા, ચોથામાં હા, પાંચમામાં હા, છઠ્ઠામાં હા, બાકી બધામાં ના. વ્યાખ્યા પ્રમાણે આપણે જોવા જઈએ તો દ્વિચલ સુરેખ સમીકરણ ઓળખવાની શરત કઈ છે? બે ચલ હોવા જોઈએ, મેક્સિમમ દરેક ચલનો ઘાતાંક 1 હોવો જોઈએ. હવે જો તમને સમીકરણ બનાવવાનું પૂછે છે એ લોકો કે ભાઈ તમને સમીકરણ બનાવતા આવડે? માનો કે હું તમને સીધા ઇક્વેશન નહીં, આવી બધી રકમ આપે તમને, એક નોટબુકની કિંમત એક બોલપેનની કિંમત કરતા 2 ગણી છે. એક નોટબુકની કિંમત એક બોલપેનની કિંમત કરતા 2 ગણી છે. તમારે શું કરવાનું છે? તો કે દ્વિચલ સુરેખ સમીકરણ બનાવવાનું છે. તો દ્વિચલ સુરેખ સમીકરણ બને કઈ રીતે? તો કે બે ચલ આવવા જોઈએ. તો કે તમારી પાસે આમાં નોટબુક છે ને બોલપેન છે. તો નોટબુકની કઈક કિંમત હશે, બોલપેનની કઈક કિંમત હશે. એ લોકો એવું કહે છે કે નોટબુકની કિંમત બોલપેનની કિંમત કરતા 2 ગણી છે. એટલે મોટું કોણ હશે? વધારે પૈસા કોના હશે? નોટબુકના. હું આવું કરી નાખું છું. જો ધારો કે નોટબુકની કિંમત x રૂપિયા છે. ધારો કે નોટબુકની કિંમત x રૂપિયા છે તથા બોલપેનની કિંમત y રૂપિયા છે. તમને શું કીધું છે? તમને એ લોકો એવું કીધું છે કે નોટબુકની કિંમત એ બોલપેનની કિંમત કરતા કેવી છે? તો કે બમણી છે. નોટબુકની કિંમત બોલપેનની કિંમત કરતા બમણી છે. તો નોટબુકની કિંમત કઈ થઈ? x, બોલપેનની કિંમત કઈ થઈ? y. જો તમારે સમીકરણ બનાવવાનું છે, મતલબ કે બે વિધાનને સરખા કરવા પડશે તો જ સમીકરણ બને ને. નોટબુકની કિંમત x, બોલપેનની કિંમત y, પણ નોટબુકની કિંમત છે એ બોલપેનની કિંમત કરતા 2 ગણી મોટી છે. આ ભાઈબંધ આની કરતા ઓલરેડી બમણો છે. મારે સરખાવવા હોય તો બમણાના 2 ગણા કોને કરવા પડે? આને જ કરવા પડે ને. જે નાનું હોય એના ડબલ કરો ત્યારે એ મોટા જેટલું થયું. હલો, હું સરખાવું. x મોટો છે, નોટબુકની કિંમત બોલપેનની કિંમત કરતા મોટી છે, પણ મારે બેને સરખાવવા છે. સરખાવવા હોય, માનો કે નોટબુકની કિંમત એટલી છે, બોલપેનની કિંમત એટલી છે, પણ મારે બેને સરખાવવા હોય તો શું કરવાનું? કાં તો તમે આની કિંમત ઘટાડો તો બે હરખા લેવલમાં આવ્યા, ને કાં તો તમે આની કિંમત વધારો તો બે હરખા લેવલ ઉપર આવ્યા. હું શું કરું છું? જે નાનું છે એ નાની વસ્તુને હું ડબલ કરું છું તો એ બે હરખું થઈ ગયું કે નહીં? નોટબુકની કિંમત બોલપેનની કિંમત કરતા ઓલરેડી 2 ગણી મોટી છે. આ ઓલરેડી 2 ગણું મોટું છે. તો તમે આને ડબલ કરી દો તો બે હરખા લેવલ ઉપર આવી ગયા કે નહીં? તો મેં શું કર્યું કે જે નાની વસ્તુ હતી એના ગુણાકારમાં 2 કર્યું. હું આમ 2x બરાબર y કરું તો આમ હળાહળ ખોટું કહેવાય હો, કારણ કે આ ઓલરેડી x મોટા હતા, આ x ઓલરેડી મોટા હતા y કરતા, પછી x ને તમે ડબલ કર્યું એટલે x તો બહુ મોટું થઈ ગયું. તો આ બે તો ઉલટા ના, આમ બે વચ્ચે સમાનતા ક્યાં આવે? નો આવે કે નહીં? ક્લિયર થાય છે? 2x ઇઝ ઇક્વલ ટુ y એ ખોટી વસ્તુ છે. x ઇઝ ઇક્વલ ટુ 2y આ તમારું સમીકરણ થયું. પણ પ્રમાણિત સ્વરૂપ લખવું હોય તમારે આમ લખવાનું: x માઇનસ 2y ઇઝ ઇક્વલ ટુ 0. x માઇનસ 2y ઇઝ ઇક્વલ ટુ 0. તો એ તમારું સમીકરણ થશે. ધારો કે નોટબુકની કિંમત x રૂપિયા છે, પેનની કિંમત y રૂપિયા છે. તમને વિધાન શું કીધું હતું? તો કે નોટબુકની કિંમત બોલપેનની કિંમત કરતાં ડબલ છે, એટલે x બરાબર 2y લખો કે x માઇનસ 2y બરાબર 0 લખો. એ બધું ચાલે.
હાલો, આ પ્રશ્ન છે કે ની કિંમત ગોતો તમે. ખાસ નોટબુક પેન તમારા હાથમાં જ હોવી જોઈએ. લેક્ચર ભલે તમે વિડીયો લેક્ચર જોતા હોય, પણ વિડીયો લેક્ચરમાં પણ નોટબુક અને પેન સાથે સાથે જ તમારે રાખવાની. આ દાખલો ચેક કરો તો આઈડિયા આવે છે કઈ? હે? x બરાબર 2 છે, y બરાબર 1 છે. 2x + 3y બરાબર k હોય તો k ની કિંમત શું? જો x બરાબર 2 છે મતલબ શું કે જ્યાં તમને x દેખાય આમ 2 x દેખાય ત્યાં 2 મૂકી દો, વત્તા 3 y દેખાય ત્યાં 1 મૂકી દો, બરાબર k. તો 2 દુ 4, 4 વત્તા 3 7. તો k ની કિંમત કેટલી આવી? 7. k = 7. This is your answer. ઓકે. આ ચેક કરો. નીચેનામાંથી x - 2y બરાબર 4 સમીકરણના ઉકેલો ક્યાં છે કે નથી એ ચકાસવાનું છે. કયો ઉકેલ હશે? તો કે 0,2. 0,2 આનો ઉકેલ હશે. હવે જો 0,2 મતલબ શું? તો કે આગળ હોય x કહેવાય, પાછળ હોય y કહેવાય. 0,2 મતલબ આ x ની કિંમત કહેવાય, આ y ની કિંમત કહેવાય. તમારું સમીકરણ આવું છે, x - 2y = 4. તમારી પાસે ઓપ્શન કેટલા છે? તો કે 0,2. ચેક કરો તમે. લેફ્ટ હેન્ડ સાઈડ તમારી પાસે શું છે? તો કે ડાબી બાજુ તમારી પાસે x - 2y છે. x ની બદલે તમે મૂકો 0, y ની બદલે મૂકો 2. x ની બદલે 0 - 2, y ની બદલે 2. તમારો જવાબ 0 - 4 એટલે જવાબ આવ્યો -4. ડાબી બાજુની કિંમત થઈ -4, જમણી બાજુની કિંમત થઈ 4. એ બે હરખું ન કહેવો, which is not equal to right hand side. ડાબી બાજુની કિંમત જમણી બાજુની કિંમત જેટલી નથી થતી. મતલબ કે તમે -4 ને કઈ 4 ન કહી શકો. આ ખોટી વાત કહેવાય. આ ખોટી વાત કહેવાય મતલબ શું કે આ તો સમીકરણ જ નથી. આ સમીકરણ નથી મતલબ શું કે આનો ઉકેલ જ ન કહેવાય આવડો. હલો, 0,2 0,2 આનો ઉકેલ નથી. જો એનો ઉકેલ હોત તો આ બે વસ્તુ એમાં મૂકી દો ને તો એનું સમાધાન થઈ જાય. જે ડાબી બાજુ હોય જમણી બાજુ થઈ જાય, પણ એવું કઈ થતું નથી. આ ચેક કરો 2,0. 2,0 ચેક કરો તો તમે તો x દેખાય ત્યાં 2 મૂકો, -2, y દેખાય ત્યાં 0 મૂકો. 2 કોઈ પણનો 0 સાથેનો ગુણાકાર 0 મતલબ જમણી બાજુ 4 છે ને ડાબી બાજુનો જવાબ તો 2 થાય છે, which is not equal to right hand side. Means that this is not the solution of x - 2y = 4. આ પણ એનું સમીકરણનું સમાધાન નથી કરતું. આ ચેક કરો 4,0. આ જ સમીકરણમાં 4,0 પુટ કરો. x દેખાય ત્યાં 4 - 2, y દેખાય ત્યાં 0. તો જવાબ આવ્યો 4. યસ, ઇક્વલ ટુ રાઈટ હેન્ડ સાઇડ. ડાબી બાજુમાં x અને y ના કિંમતો મૂકવા માંડ્યા તો જમણી બાજુ જે હતું એ જ આવી ગયું. મતલબ x અને y ની તમે જે મૂકેલી કિંમત છે એનાથી સમીકરણનું સમાધાન થાય છે. જો સમીકરણનું સમાધાન થતું હોય તો યસ, ધીસ ઇઝ ધ સોલ્યુશન. હા, એ ઉકેલ કહેવાય એનો. √2, 4 √2. જો વર્ગમૂળ આવે એટલે બીવા ન મંડતા. આમ છે x = √2 - y = 4 √2. શું થયું? તો કે √2 - 4 દુ 8 √2. √2 ની આગળ કઈ ન હોય તો એક તો કહેવાય તે. 1 √2 માંથી 8 √2 વયા ગયા એટલે 7 √2, પણ -7 √2 બચે. સરવાળા બાદબાકી ક્યારે થાય ક્યારે ન થાય બધું મેં તમને આગળના લેક્ચરમાં શીખવાડ્યું છે. પાછળ જો સરખું રહેતું હોય √2 ને √2 તો સરવાળો થાય, પણ આમ હોત ને √3 અને √2 આનો સરવાળો કરવાનો હોય કે આનો સરવાળો √5 ન થાય. હલો, આ ખોટી વસ્તુ છે. √2 અને 2 √2 આનો સરવાળો કરવો હોય તો થાય, કારણ કે આ 1 √2 કહેવાય, આ 2 √2 કહેવાય, તો આનો જવાબ આવે 3 √2. હલો, આ બધી બેઝિક વસ્તુ મેં તમને આગળના લેક્ચરમાં શીખવાડી છે અને બહુ કામની છે. જોતા રહેજો તમે તમારા મુજબ. √2, 4 √2 તમે મૂકો છો તો જવાબ -7 √2 આવે છે. કે 4 જેવો ન કહેવાય, એટલે આ પણ એનું સોલ્યુશન નથી. પછી બચ્યું 1,1. તમે 1,1 પુટ કરો તો 1,1 થી શું થાય છે ચેક કરો.
એક્સ દેખાય ત્યાં 1 -2, વાય દેખાય ત્યાં 1 એટલે 1 - 2 એટલે કે -1. આ પણ કાંઈ જમણી બાજુ જેવું છે નહીં. મતલબ કે આપેલ સમીકરણનો ઉકેલ આવડો આ પણ નથી, ખાલી એક માત્ર 4,0 આ એક જ તે આપેલા સમીકરણનો ઉકેલ છે. ક્લિયર થાય છે હરેક વસ્તુ તમને? આ જો લક્ષ્મી આવી એટલે ઓલું આપણે હમણાં પિક્ચર આવે ને અક્ષય કુમારનું, કયું છે એ બધું યાદ રહે મારા બેટાઓને. લક્ષ્મી થોડાક કેળા અને નારંગી ખરીદે છે. જો બે વસ્તુ ખરીદી, કેળા અને નારંગી, મતલબ કે બે ચલની વાતો તો થવાની જ છે. જેમાં એક કેળાની કિંમત 2 રૂપિયા, એક નારંગીની કિંમત 3 રૂપિયા. જો લક્ષ્મી કુલ 30 રૂપિયા ચૂકવે છે, 2 રૂપિયાનું એક કેળું છે, 3 રૂપિયાની એક નારંગી છે. કેટલા કેળા લીધા ને કેટલી નારંગી લીધી તમને નથી ખબર, પણ કુલ 30 રૂપિયા ચૂકવા છે. તમારે દ્વિચલ સુરેખ સમીકરણ બનાવવાનું છે. તો તમે આવું લખી શકો કે નહીં? ધારો કે લક્ષ્મી x નંગ કેળા તથા y નંગ નારંગી ખરીદે છે. લક્ષ્મીએ x કેળા લીધા અને y નારંગી લીધી. જો એક કેળું લેવું હોય તો કેટલા રૂપિયા આપવાના? 2 રૂપિયા. 2 કેળા લેવા હોય તો 4 રૂપિયા. 3 કેળા લેવા હોય તો 6 રૂપિયા. એટલે તમે કરો છો હું, જો એક નંગ લે, એક નંગ કેળું લે તો રૂપિયા કેટલા દેવાના? 2. 2 નંગ કેળા લે તો એક નંગના 2 રૂપિયા છે, 2 નંગના તો કે 2 નંગ ગુણ્યા 2 એટલે ટોટલ એને 4 રૂપિયા દેવા પડે. 3 નંગ કેળા લે તો એને કેટલા રૂપિયા દેવા પડે? 6 રૂપિયા દેવા પડે. 4 નંગ કેળા લે તો એને કેટલા રૂપિયા દેવા પડે? 8 રૂપિયા દેવા પડે. લક્ષ્મીએ લીધા કેટલા? તો કે x નંગ લીધા. તો x નંગ કેળા લીધા મતલબ શું કે એક કેળાના 2 રૂપિયા છે, તો x નંગના કેટલા? તો કે x નંગ ગુણ્યા 2 એટલે લક્ષ્મીએ કેટલા આપ્યા હોય? તો કે 2 × x. 2x રૂપિયા કેળામાં ગયા હોય. માનો કે એક નંગ નારંગી લે, એક નંગ નારંગી, તો એક નંગ નારંગીનો ભાવ શું છે? 3 રૂપિયા. તો ટોટલ એને 3 રૂપિયા આપ્યા હોય. 2 નંગ નારંગી લેતો તો 2 નંગ નારંગીના, એક નારંગીના 3 રૂપિયા, 2 નંગના કેટલા? તો કે 6 રૂપિયા. 3 નંગ નારંગી લેતો, 3 નંગ નારંગી લેતો 3 તેરી 9 રૂપિયા. લક્ષ્મીએ લીધી કેટલી? તો કે y નંગ નારંગી લીધી. તેના રૂપિયા કેટલા આપ્યા છે? તો કે 3y. આટલા રૂપિયા પ્લસ આટલા રૂપિયા. એને કેળાઈ લીધા, એને નારંગી લીધી. તો આટલા રૂપિયા કેળામાં વપરાણા હોય, આટલા રૂપિયા નારંગીમાં વપરાણા હોય. તો આટલા રૂપિયા પ્લસ આટલા રૂપિયા કુલ કેટલા રૂપિયા ચૂકવે છે? તો કે કુલ 30 રૂપિયા ચૂકવે છે. એટલે હું આવું લખી શકું ને કે આ કેળાની કિંમત, આવડિયા નારંગીની કિંમત, ઈ બેનો સરવાળો થઈને ગયા કેટલા? 30. તો આ સમીકરણ કયું બન્યું? દ્વિચલ સુરેખ સમીકરણ ન બન્યું? 2x + 3y = 30. 2x + 3y = 30. હલો, કોઈ વસ્તુ એસ સચ હાર્ડ નથી આવતી. રકમ તમારી સામે નવા સ્ટાઇલથી આવી કે લક્ષ્મીએ આવું કર્યું, કાલ સવારે એવું કહી દેશે કે ભાઈ શું કહેવાય કે ભાઈ રણવીર સિંહ 5 પેન્ટ અને 3 ચટ્ટાપટ્ટાવાળા ટી શર્ટ આટલા ખરીદે છે. એક ચટ્ટાપટ્ટાવાળા ટી શર્ટની કિંમત આટલી, 3 પેન્ટની કિંમત આટલી. તો તમે મને સમીકરણ કહો તો તમને આવડવું જોઈએ. માણસ ગમે એ આપશે તમને. તમારે ભાવુક નહીં થઈ જવાનું કે લક્ષ્મી દેખાડે કે રણવીર સિંહ દેખાડે કે દીપિકા પાદુકોણ દેખાડે કે કેટરીના કૈફ દેખાડે. તમારે એ બધામાં નામ હામું નથી જવાનું. એ શું ખરીદે છે એમાંય નહીં જવાનું. તમારી પાસે આ પ્લસ આ એવી કોઈ બે વસ્તુ છે, એકને એક્સ કહેવાનું, એકને વાય કહેવાનું. પછી એ કેળા ખરીદે તો એ અલગ વસ્તુ છે, નેલ પોલિશ ખરીદે તો એ અલગ વસ્તુ છે, એ કાલ સવારે જઈને ટી શર્ટ ખરીદે તો એ અલગ વસ્તુ છે, મોટરસાઇકલ ખરીદે તો એ અલગ વસ્તુ છે, વિમાન ખરીદે તો એ અલગ વસ્તુ છે, બાકસનું બસોડું ખરીદે તો એ અલગ વસ્તુ છે.
તમારે એમાં પડવાનું જ નથી કે હું ખરીદે છે. બે વસ્તુ હશે, એકને એક્સ કહેવાનું, એકને વાય કહેવાનું, સમીકરણ બનાવવાની ટ્રાય કરવાની, રકમ સમજતી જવાની, એટલે સમીકરણ બનાવતા તમને વાંધો નહીં આવે. 8માં 9માં તમે સમીકરણ બનાવતા શીખશો, 10માં આવશો ત્યારે એ સમીકરણ ઉકેલતાય શીખશો. પણ અત્યારે હાલ પૂરતું આપણે જેટલું આપણા સિલેબસમાં છે એ જોતા જઈશું. સિલેબસ મીન્સ કે ફાઉન્ડેશનમાં જેટલું મારે પોર્શન લેવો છે એ આપણે જોતા જઈશું. અહીંયા આગળ એવું કંઈક કીધું છે કે p અને 2p+1 એ આ સમીકરણના ઉકેલ છે. મતલબ કે આગળ જે હોય એને x કહેવાય, પાછળ જે હોય એને y કહેવાય. તમારું સમીકરણ કયું છે? 4x + 3y = 23. તો આમ લખી શકું 4x ની બદલે p, 3 y ની બદલે 2p+1 = 23. આ કહેવાય 4p પ્લસ 3 નો ગુણાકાર આખા કૌંસારે છે એટલે 3 × 2 = 6p પ્લસ 3 × 1 = 3. 3 આની હારે ગુણાય, 3 આની હારે ગુણાય, 3 × 1 = 3, વત્તે વત્તે વત્તા, ગુણાકાર છે તો વત્તે વત્તે વત્તા, બરાબર 23. 3 ને આમ જવા દો એટલે શું બચશે? 4p + 6p 10p. હલો, પાછળનું સરખું હોય તો આગળના સહગુણકનો સરવાળો થાય. 3 આમ વયા ગયા એટલે 23 માંથી 3 જાય તો 20. 10p = 20. તો p બરાબર કેટલા? તો કે 20/10. p ની કિંમત ગોતવી હોય તો p ને એકલો પડજો, 10 ગુણાકારમાં છે, આમ જોવા દે ભાગાકારમાં. તો 20/10 એટલે 2. p બરાબર કેટલા આવશે? 2. 2 ઇઝ યોર કરેક્ટ આન્સર. ઠીક છે. રકમ દર વખતે નવા નવા સ્ટાઇલથી તમારી સામે રજૂ થાય છે, પણ અઘરી નથી થતી. ખાસ એ વસ્તુ તમે ચેક કરતા રહેજો. આ જો x અને y, x અને y નથી, a અને b. a અને b ની વર્તમાન ઉંમરનો સરવાળો 50 છે. એટલે એની કઈક ઉંમર હશે, b ની કઈક ઉંમર હશે. એટલે બે વસ્તુ થઈ ને, એની ઉંમર કઈક, b ની ઉંમર કઈક. તમારે શું કરવાનું? ધારો કે એની ઉંમર x, b ની ઉંમર y. ઈ બેયનો સરવાળો 50 છે ને ઈ બેયના ઉંમરની બાદબાકી 20 છે. તો એવા બે સમીકરણ તમારે કહેવાના છે. તમારે શું કરવું પડે? પહેલા તો ધારવું પડે. ધારો કે એ ની, જો અહીંયા એ આપ્યું છે તો બહુ સારું કહેવાય કે એ આપ્યું છે. નકર એ લોકો તમને ભાવુક કરવા માટે શું કરે? કોઈક નામ આપી દે. ધારો કે શું? ધારો કે, તો કે ધારો કે કાયરા અડવાણીની હાલની ઉંમર આટલી જ. ઉંમર બુમર ગીતે લેવા, કાયરા અડવાણી તમારે નામ સામે કાંઈ ધ્યાન નથી રાખવાનું. ધારો કે એની વર્તમાન ઉંમર x છે અને બી ની વર્તમાન ઉંમર y છે. પેલું વાક્ય શું કીધું છે? કે બંનેની વર્તમાન ઉંમરનો સરવાળો 50 છે. એવું કીધું ને એ લોકોએ. ધારો કે બંનેની વર્તમાન ઉંમરનો સરવાળો 50 છે અને બાદબાકી 20 છે. તો આપણે શું લખાય? તો કે એ ની વર્તમાન ઉંમર કઈ? x, બી ની વર્તમાન ઉંમર કઈ? y. ઈ બેયનો સરવાળો કેટલો? તો કે 50. તો આ પેલું સમીકરણ મળી ગયું. બીજામાં એવું કીધું છે કે બંનેની વર્તમાન ઉંમરની બાદબાકી 20 છે. બાદબાકી 20 છે મતલબ શું? કે એની ઉંમર x, બી ની ઉંમર y, ઈ બેયની બાદબાકી કેટલી? 20. આ થઈ ગયું સમીકરણ 2. ક્લિયર થાય છે? સમીકરણ 1 કોને કહેવાય? સમીકરણ 2 કોને કહેવાય? તમારે અલ્ટિમેટલી બે વસ્તુ ફાઇન્ડ આઉટ કરવાની હતી. તો x + y = 50 ને x - y = 20. તો જો આ કાંઈ ન કહેવાય. હલો, આ ખોટી વસ્તુ છે. x + y 50 બરાબર, પણ x - y 0 ન હોય, ત્યાં 20 હોય. x + 50 = y. y આમ આવે તો માઇનસ કહેવાય, એટલે i ન કહેવાય. i ન કહેવાય કારણ કે આ y આમ આવે માઇનસ થાય. તો x - y = 50 થયો. x + y = 50 સાચું,
પણ એક્સ માઇનસ વાય બરાબર 20 હોવું જોઈએ. એ લોકોએ શું કર્યું, વાય અહીંયા લઈ આવવો પડે ને 20 આમ લઈ જવા પડે. તો એક્સ આ વત્તા વાય, આની યાર કાંઈ ન હોય તો વત્તા 0 હોય ને, તો એક્સ માઇનસ વાય બરાબર આ માઇનસ 20 આમ ગયું એટલે પ્લસ 20. એટલે આવડું આ કાંઈ નથી હો, આ શું છે તો કે એક્સ માઇનસ વાય બરાબર 20 જ છે. એ લોકોએ 20 આમ લખ્યા ને વાય આમ લખ્યું, એટલે સાચો જવાબ કયો આવશે? ડી. ઠીક છે, અહીંયા સુધીની વસ્તુ આપણે લોકો રાખીએ. ટોટલ જે કંઈ પણ હોમવર્ક છે એ આવડું આ CTP લેવલ 2 અને CTP લેવલ 1 ને સોલ્વ પ્રોબ્લેમ ને એવું થોડું ઘણું હોમવર્ક હશે જે તમને દીધું હશે એ તમારે કરવાનું રહેશે આજના દિવસમાં. જેટલી વસ્તુ ચાલી છે ધીમે 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 કરતાં કરતાં તમારા 8મામાં જેટલું ચાલ્યું એ પ્લસ આ ફાઉન્ડેશનમાં જેટલું ચાલ્યું એ બધી વસ્તુ તમે આમ નવરા પડો ને ત્યારે અડધી કલાક જોતું રહેવું. કારણ કે મહેનત જો આપણે અત્યારથી કરશું ને તો જ આગળના વર્ષોમાં તમને એનું પરિણામ મળશે. તમે 8મામાં છો, ઘણા નાના છો, રમવાની ઉંમર છે, તમે તારે જે કંઈ મોજ મસ્તી કરવી 1-2 કલાક આખા દિવસમાં તમે કરો, પણ બાકીના સમયમાં તમારું લક્ષ્ય એટલું રાખો કે તમે મોટા થાવ તો તમારી પાસે આટલી સફળતા તમને મળવી જોઈએ એવું તમને લાગ્યા રાખે. તો ખાસ ખોટો સમય ન બગાડતા જ્યારે પણ ફ્રી થાવ ત્યારે થોડુંક તમે વાંચતા જજો. ફાઉન્ડેશનના લેક્ચરમાં ખાસ ગમે એમ ઉઠી નાલો લેક્ચર ભરવા આવી ગયા એવી રીતે નહીં, થોડુંક આગળ જે કંઈ પણ ચાલ્યું એ બધું રિવિઝન કરી નાખવાનું જેથી કરીને તમને ફાયદો થાય. ઠીક છે, અહીં સુધી આપણે રાખીએ છીએ. જય હિન્દ, જય ભારત, અસ્તુ. થેન્ક યુ.